हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। ખંભાતના કલમસર ખાતે કેમિકલ કંપની નજીકના ગ્રામ પંચાયતના બોરમાં લાલ પાણી નીકળતા તંત્ર ચોંકી ઉઠ્યું। તપાસ હાથ ધરી પગલાં લેવાશે કે ઘીના ઠામ ઘીમાં ઠરાશે। ખંભાત વિસ્તારમાં ધમધમતી કેમિકલ કંપનીઓના કારણે છોડાતા પાણીના કારણે દરિયાઈ જીવ પર ખતરો મંડરાતો હોય છે, પરંતુ કલમસર ખાતે આવેલ કેમિકલ કંપની નજીકના ગ્રામ પંચાયતના બોરમાં લાલ પાણી નીકળતાની જાણ તંત્રને થતાં જ તંત્ર ચોંકી ઉઠ્યું હતું। પાણીના સેમ્પલ મેળવી તપાસ તો હાથ ધરવામાં આવી, પરંતુ જવાબદાર વિરુદ્ધ પગલાં લેવામાં આવશે કે ઘીના ઠામ ઘીમાં જ ઠરશેના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લાના છેવાડે દરિયાઈ વિસ્તારમાં આવેલ ખંભાત વિસ્તારમાં કેમિકલ કંપનીઓ ઊભી થતી હોય છે, જેના કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડવામાં આવતા અગાઉ પણ દરિયાઈ જીવ પર અસર થતી હોવાના બનાવ બનવા પામ્યા છે। આ ઉપરાંત તાજેતરમાં એક કેમિકલ કંપની દ્વારા દરિયાઈ માટી ગેરકાયદેસર વૃક્ષછેદન કરવાના પગલે કંપનીને 6 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો। જે બનાવ બાદ પણ કેમિકલ કંપનીઓ પોતાની મનમાની તંત્ર સાથે સાંઠગાંઠ કરતી હોય ખંભાતના કલમસર ખાતે આવેલ કેમિકલ કંપની નજીક ગ્રામ પંચાયતના બોરમાં લાલ પાણી નીકળતા ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના પગલે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા પ્રાંત અધિકારી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આણંદના અધિકારીને જાણ કરતાં તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું। પાણીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। જોકે આ વિસ્તારમાં અગાઉ પણ કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડવામાં આવતા દરિયાઈ જીવ પર અસર થવા પામતા કલમસરના ગ્રામજનો કેન્સર જેવા રોગથી પીડિત થયા હોવાના બનાવ પણ બન્યા હોવા છતાં તંત્ર ધૃતરાષ્ટ્ર બની રહેતા ગ્રામ પંચાયતના બોરમાંથી નીકળેલ લાલ પાણીની તપાસ હાથ ધરી પગલાં લેવાશે કે વહીવટી ખેલના કારણે ચલી આવતી હોય ઘીના ઠામ ઘીમાં ઠરશેના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।